સૌથી પહેલા આપણે એ સમજીએ કે ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં શું ફરક છે. ભાગવત ચાલુ કરતા પહેલા આજે આપણે બધા હિન્દુ છે, પણ આપણને એ જ ખબર નથી હોતી કે ભાગવતમાં શું ફરક અને ભગવદ્ ગીતામાં શું ફરક છે. લોકો ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય કે ગીતા શું અને ભાગવત શું. કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું અને એમાં કુરુક્ષેત્રની ભૂમિમાં જે ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યું અને જેમાં 18 અધ્યાય લખીને અર્જુનને કર્મ કરવાનો સંદેશ આપ્યો, એ બની ભગવદ્ ગીતા, જેમાં પ્રાયઃ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. તો જ્યાં અર્જુન અને કૃષ્ણ આવે એ બને ભગવદ્ ગીતા. અને જે ગ્રંથમાં, જે મહાપુરાણમાં 12 સ્કંધોમાં ભગવાનની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું, એનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. જો આ 7 દિવસો છે ને, જ્યારે હું જય બોલાવું ને તો પોતાના બંને હાથ ઉપર જ કરી દેવાના. કારણ કહું આ બધાને, કારણ કે કથામાં જેટલી સરસ ઊંઘ આવશે એવી આપને બીજે ક્યાંય ના આવે. આવું સરસ પંખાઓ ચાલતા હોય, આ જો ફુવારાઓ ચાલતા હોય આગળ, ઠંડક આવ, અમારા તરફ પણ એસી હોય તો કોને ઊંઘ ના આવે. સરસ સંગીત વાગતું હોય તો એટલે આ જય બોલાવાની તમારી ઊંઘ ઉડાવવાનો પ્રકાર છે. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય. તો ગીતા અને ભાગવત. ગીતામાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. ભાગવતમાં આમ તો ઘણા બધા સંવાદ છે, પણ પ્રાયઃ જે મુખ્યત્વે આપણે જે રીતે ભાગવતને જાણીએ છીએ એ છે શુકદેવ પરમહંસ અને રાજા પરીક્ષિતનો સંવાદ. ભાગવત સાંભળવી શું કામ જરૂરી? મહાપુરુષોની વાણી સાંભળવી શું કામ જરૂરી? કારણ કે પ્રિયજનો, આપણે જીવનમાં કોનું સાંભળીએ એના ઉપરથી નક્કી થાય કે આપણું જીવન કેવું બને. આપણી પાસે બહુ બધા લોકો હોય, પરિવારમાં હોય, સંસ્થામાં હોય, કંપનીમાં હોય, આપણા સમાજમાં હોય, જ્ઞાતિમાં હોય. એવામાં આપણે કયા લોકોની વાત સાંભળીએ છીએ અને સાંભળ્યા પછી એને અપનાવીએ છીએ ને, એના ઉપર આધાર રાખે છે કે આપણું જીવનની દિશા અને ગતિ શું રહેવાની છે. જો કૌરવો અને પાંડવો, દુર્યોધન એની પાસે વિદ્વાનોની કમી ન હતી, પણ સાંભળતો હતો શકુની મામાની. બરાબર, દુર્યોધન પાસે ગુરુ દ્રોણ હતા, ભીષ્મ પિતામહ હતા, કૃપાચાર્ય હતા, બધા વિદ્વાનો હતા, મોટા મોટા સંતો હતા, મોટા મોટા તજજ્ઞો હતા, શાસ્ત્રજ્ઞો હતા. પણ દુર્યોધને કારણ કે સાંભળ્યું શકુની મામાની, એટલે ગતિ આ બધાને ખબર જ છે. પાંડવો પાસે કોઈ ન હતા, ફક્ત એકમાત્ર ભગવાન કૃષ્ણ હતા, પણ પાંડવો સાંભળતા હતા કૃષ્ણની, અને એટલા માટે એની ગતિ પણ આ બધાને ખબર છે. તો જીવનમાં આપણે કોનું સાંભળીએ એના ઉપર આપણા જીવનની દિશા નિર્ધારિત થતી હોય છે. અને એવામાં આવા મહાપુરુષોની વાણી સાંભળીએ, મહાપુરુષોનો વિચાર સમજીએ તો નિશ્ચિતપણે આપણા જીવનને સદગતિ મળતી હોય, આપણા જીવનને સારી દિશા મળતી હોય છે. પ્રિયજનો, આપણે બધા કૃષ્ણ ભક્તિના માર્ગના અનુયાયીઓ છે. આપણા બધાની અંદર એક વ્રજભક્ત બિરાજમાન છે. આપણા બધાની અંદર કોઈ ને કોઈ પરમ ભગવદીય વૈષ્ણવના અંશ બિરાજમાન. આ બધા ભલે તનથી સોરઠના છો, સોરઠિયા એટલે સોરઠના જ થયા. આ બધા ભલે તનથી સોરઠિયા હો, પણ મનથી તો બધા જ કૃષ્ણ ભક્તો વ્રજવાસી જ છે. તનથી આપણે જે હોઈએ, પટેલ હોઈએ, વાણિયા હોઈએ, લુવાણા હોઈએ, પણ આપણે બધા મનથી, આપણા બધાની ચેતના તો કૃષ્ણ છે. આપણા બધાનું જીવનનું આનંદ તો કૃષ્ણ છે. અને એટલા માટે સવારે અમે વાત કરતા હતા કે જો કૃષ્ણ પ્રેમ એવી કોઈ વસ્તુ નથી કે જે બહારથી આપણામાં ઇમ્પ્લાન્ટ કરવી પડે. કૃષ્ણ પ્રેમ તો આપણા બધાની નસ નસમાં છે, રગ રગમાં છે. જો હું કહું અહીંયાથી અમુક શબ્દો, આપ વિચાર કરો કયા શબ્દો સાંભળીને વધારે મનને આનંદ થાય. જો હું કહું વિશાખાપટ્ટનમ અને બીજી તરફ હું કહું વૃંદાવન,
વધારે મજા શેમાં આવી? વૃંદાવન. હું કહું કાંદીવલી, બોરીવલી, માટુંગા, ભિવંડી, ચારકોપ, વરલી, પરેલ, ભાયખલા. બીજી તરફ હું કહું આન્યોર, જ્યોતિપુરા, કામવન, બરસાના, નંદગામ, ગોકુલ. વધારે આનંદ શેમાં આવ્યો? અરે હા કે ના તો બોલો ભાઈ, શેમાં વધારે આનંદ આવ્યો? વ્રજની વાત કરીએ તો મન, કૃષ્ણની વાત કરીએ તો મન આનંદથી ભરાઈ જાય. ભલે રિયલ એસ્ટેટમાં તમારા કાંદીવલીની અને જતીપુરાની તો કોઈ તુલના જ ન થઈ શકે, પણ છતાં જતીપુરા સાંભળો તો મન આનંદથી ભરાઈ જાય. વ્રજ સાંભળો તો મન સંતોષથી ભરાઈ જાય. શ્રી ગિરિરાજજી સાંભળો, વિશ્રામ ઘાટ સાંભળો તો મન રસથી ભરાઈ જાય. એક તરફ કહો કે તને વાયોલિન ગમે કે વેણુ ગમે, તો આપણે બધા વેણુને પસંદ કરીશું. કેમ? કારણ કે વેણુ ભગવાને વગાડી. આપણને કોઈ પૂછે કે બળદ ગમે કે ગાય ગમે, તો આપણે બધા કહીશું ગાય ગમે અમને. કેમ? કારણ કે ભગવાને ગાય ચરાવી. તો કૃષ્ણ ભક્તિ એવી કોઈ વસ્તુ નથી કે જે બહારથી આપણામાં નાખવી પડે. કૃષ્ણ ભક્તિ તો આપણા બધાના રગ રગમાં સદાથી હતી, આજે પણ છે અને કાયમ રહેવાની છે. પણ એ કૃષ્ણનું આનંદ, એ કૃષ્ણનું રસ, એ કૃષ્ણની કૃપા કઈ રીતે અનુભવાય, એટલા માટેના આ બધા પ્રયત્નો છે, આ બધા આયોજનો છે. ઉપનિષદોએ, શાસ્ત્રોએ ભગવાનને રસો વૈ સહ કહ્યા, ભાગવતે કૃષ્ણને આનંદ રૂપ કહ્યા, વેદોએ ભગવાનને રસો વૈ સહ કહ્યા, રસમ હે વાયમ લબ્ધ્વા આનંદી ભવતી. રસ કહો, કૃષ્ણ કહો, પ્રેમ કહો, આ બધા શબ્દો પર્યાયવાચી છે. અને કૃષ્ણ તત્વ ત્યારે જ સમજાય કે જ્યારે કોઈ મહાપુરુષની કૃપા આપણા પર થઈ જાય. કૃપા વગર ક્યારે કૃષ્ણ અનુભવાઈ શકતા નથી. કોઈ મહાપુરુષ કૃપા કરે તો જ એ કૃષ્ણનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. કૃપા કહો, પ્રેમ કહો, રસ કહો, કૃષ્ણ કહો, આ બધા શબ્દો પર્યાયવાચી છે. અને કૃષ્ણનું આનંદ એવું છે કે જે ક્યાંક બહારથી આપનામાં નાખવું નહીં પડે, પણ એ આપણા બધાની અંદર જ બિરાજમાન છે. અને એટલા માટે નંદ ઘેર કોણ ભયો? નંદ ઘેર આનંદ ભયો. અને આનંદનું શું નામ હતું? તો આનંદનું નામ હતું જય કન્હૈયા લાલ કી. નંદ ઘેર કૃષ્ણ ન ભયો, નંદ ઘેર કનુઆ ન ભયો, નંદ ઘેર ગિરધર ન ભયો, પણ નંદ ઘેર આનંદ ભયો. અને આનંદનું નામ હતું જય કન્હૈયા લાલ કી. જો કૃષ્ણમાં કેવો આનંદ છે, આ બધાને એક ઉદાહરણ આપું. હવે જો મેં આપમાંથી કોઈને પણ તાળી પાડવાનું કહ્યું કે ગાવાનું કહ્યું નથી કહ્યું, પણ છતાં નંદ મહોત્સવની ધૂન સંભળાતા જ મનમાંથી તરંગ ઉઠી જાય. આ કોઈ ફોરેન વસ્તુ નથી. કૃષ્ણ આપણા બધા માટે, કૃષ્ણ આપણા બધાના લોહીમાં જ છે. ભાગવત આપણા બધાના લોહીમાં જ છે. બીજું ઉદાહરણ આપું આપને. આપણે ત્યાં ફાગુનના દિવસો આવે તો જો આ પણ ધૂન સાંભળી તો ઓટોમેટિકલી મન, નાચવાનું મન થઈ જાય. હમણાં થોડી વાર ગાઈએ તો બધા અહીંયા આવીને નાચવા લાગશો. આ કૃષ્ણનું આનંદ છે કે જે આપણા બધાના લોહીમાં જ છે. અને જે આનંદ મૂળ ગ્રંથમાં છે, મૂળ શબ્દોમાં છે, એ ક્યારે એના પર્યાયવાચીમાં કે અનુવાદમાં ન હોઈ શકે. નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી. આ ગાઓ અને જે આનંદ થાય. હવે ઘણી વાર ફોરેનમાં અમને લોકો કે જે આ કીર્તનોને આપ બધા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. અમે કહીએ ભલે કરીએ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ, બાળકો માટે કરવું જ જોઈએ, પણ જે એસન્સ મૂળ ગ્રંથમાં છે એના અનુવાદમાં ક્યારે ના આવી શકે. હવે આ નંદ ઘેરા આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી ગાયું, હવે તમે આને ઇંગ્લિશ કરો, શું થાય? ટુડે ઇઝ હેપીનેસ ઇન નંદરાયજી's હાઉસ. હવે નાચો, હવે મન નહીં થાય. કાન્હા પિચકારી મત માર, મેરે ઘર સાસ લડેગી રે. આ ગાવામાં જે આનંદ આવ્યું, હવે આનું ઇંગ્લિશ કરો. ઓ કૃષ્ણ, ડોન્ટ બ્લો પિચકારી ઓન મી, મધર ઇન લો વિલ સ્કોલ્ડ મી. હવે નાચો. સાસ ડુકરિયા મેરી બડી ખોટી, ગાલી દેગી ન દેગી મોય રોટી. માય મધર ઇન લો ઇઝ વેરી ઓલ્ડ, શી વિલ સ્કોલ્ડ મી એન્ડ નોટ ગીવ મી ચપાતીસ ટુડે. તો જે આનંદ મૂળ ગ્રંથમાં છે એ ક્યારે એના અનુવાદમાં ન હોઈ શકે. જેને આપણે બધા પ્રયત્ન કરીએ કે ભાગવતને આપણા હૃદયમાં પધરાવીએ, ભાગવતના સિદ્ધાંતોને શ્રવણ પણ કરીએ, આપણા આચરણમાં પણ લાવીએ.
તો ભાગવતનું પ્રારંભ ભાગવતજીના પદ્મ પુરાણના મહાત્મ્યથી થાય છે અને 6 અધ્યાયોમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. એનું પ્રથમ શ્લોક છે. આપણે બધા સાથે મળીને, કારણ કે પ્રથમ શ્લોક છે એટલે આ બધા ધ્યાનથી સાંભળો અને સાંભળ્યા પછી આ બધાને મારી પાછળ સમૂહમાં એ શ્લોકનું ગાન પણ કરવું છે. એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. બધા ભૂલી ગયા ને ફરી બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. જીતુભાઈના હાથ તો સૌથી ઉપર રહેવા જોઈએ. પ્રારંભ કરીએ આપણે. આ છે પ્રિયજનો ભાગવતનું પ્રથમ શ્લોક કે જેમાં નમન કરવામાં આવ્યું છે. કેવા ભગવાનને નમન કરવામાં આવ્યું છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः. हमारे भगवान कैसे हैं? तो सच्चिदानंद रूप. બધા ધ્યાનથી સાંભળજો. ભગવાન કેવા છે? તો આપણા કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદનો શું અર્થ છે? સત, ચિત અને આનંદ, આ ત્રણેય ગુણ જેમનામાં વિદ્યમાન છે એ કૃષ્ણ છે. એક બહુ બેઝિક આપણી લોક ભોગ્ય ભાષામાં આપણે સમજાવું તો જે નોન લિવિંગ થિંગ છે એમાં સત છે. આ સ્પીકરમાં સત છે, આ પંખામાં સત છે. જેનું એક્ઝિસ્ટન્સ છે એને કહેવાય એની સત્તા છે, એટલા માટે એ સત થયું. બીજી કેટેગરી સત અને ચિત્ત. આપણે બધા માનવો, પશુઓ કે જે લોકોમાં સત્તા પણ છે અને ચૈતન્ય પણ છે. સમજાય કે નહીં વાત? જે લોકોમાં સત પણ છે અને ચિત્ત પણ છે એવા બધા આપણે લિવિંગ બીંગ્સ, માનવો, પશુઓ, પક્ષીઓ. જડ વસ્તુમાં સત છે પણ ચિત્ત અને આનંદની કમી છે. આપણા બધામાં સત અને ચિત્ત છે પણ શેની કમી છે? શેની કમી છે? આનંદની કમી છે. અને ભગવાન સત, ચિત્ત અને આનંદ, આ ત્રણેય ગુણ જેમનામાં બિરાજમાન છે એ છે સચ્ચિદાનંદ ભગવાન. આ લાગે બહુ બેઝિક શ્લોક પણ બહુ સમજવા જેવો શ્લોક છે કે આપણામાં અને ભગવાનમાં શું ફરક છે? તો આપણામાં ફરક કે આપણે સત અને ચિત્ત છે પણ ભગવાન સચ્ચિદાનંદ છે. અને એટલા માટે ક્યારેક તમે લોકો ધ્યાન આપજો તો માનવ કોઈ પણ જાતનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ જેન્ડરનો હોય, જીવનમાં બધા વ્યક્તિઓનું એક જ ગોલ છે, એ છે આનંદની પ્રાપ્તિ. શું કામ આનંદ પ્રાપ્ત કરવું છે? કારણ કે આપણે બધા આનંદના અંશ તો છીએ પણ આપણામાં આનંદ નથી. સમજો વાતને, બહુ ડીપ વસ્તુ છે. સત છે, આપણે સતચિત છે પણ આપણામાં આનંદની કમી છે. અને એટલા માટે આપણા જે કાર્ય હોય એ બધાનું અલ્ટિમેટ ગોલ છે આનંદની પ્રાપ્તિ. આપ બધા સોરઠના છો. આપ બધાના વડીલો બોમ્બે કેમ આવ્યા? આપ બધા બોમ્બે કેમ આવ્યા? પૈસા કમાવા માટે, વ્યવસાય કરવા માટે. વ્યવસાયથી શું થશે? પૈસા મળશે. પૈસાથી શું થશે? નવું ઘર લઈશું. નવું ઘર લેવાથી શું ફાયદો? એમાં અમે આનંદથી રહી શકીશું. વાત ક્યાં આવીને અટકી? ક્યાં આવીને અટકી? આનંદ. જોરથી બોલો, ક્યાં આવીને અટકી? આનંદ. મહાબલેશ્વર ફરવા જવું છે. શું કામ જવું છે? ત્યાં અમે જઈશું, મોટા મોટા પહાડો જોઈશું. પહાડો જોવાથી શું થશે? તો આંખને શું મળશે? મોંઘી ગાડી લેવી છે, 2 કરોડની ગાડી લેવી છે. શું કામ લેવી છે? તો ગાડી લઈશું તો અમને બેસવામાં કમ્ફર્ટ રહેશે, લોકો અમારા વખાણ કરશે. તો લોકોના વખાણથી શું ફાયદો? શું મળશે? આનંદ મળશે. તમે જોઈ લો, આપણા માનવની એક જ ચેષ્ટા છે જીવનમાં, એ છે આનંદની પ્રાપ્તિ. રાજનેતા હોય તો ભાઈ તને કેમ ઇલેક્શન લડવું છે, વોટ કેમ લેવા છે? તો હું સત્તાધીશ બની શકું. સત્તાધીશ બનીને શું કરશે? મારા બધે ફોટો આવશે. ફોટો આવવાથી શું ફાયદો? કે લોકો મને ઓળખતા થશે. ઓળખવાથી શું ફાયદો? મને ફેમ મળશે. તો ફેમથી શું ફાયદો? મને આનંદ. માનવનું એક જ ગોલ હોઈ શકે આ જીવનમાં, એ છે આનંદની પ્રાપ્તિ. એના સિવાય બીજું કોઈ ગોલ હતું નહીં અને કોઈ હોઈ નથી શકવાનું. કેમ આનંદની પ્રાપ્તિ લક્ષ્ય છે? આજે બાળકો હાર્વર્ડ ભણવા જાય, કોલંબિયા ભણવા જાય,
ઓક્સફોર્ડ ભણવા જાય? શું કામ ભણવા જાય? સારું ભણીશું, સારું જ્ઞાન પ્રાપ્ત કરીશું. શું કામ ભણવું છે? તો કે સારી જોબ મળશે. જોબથી શું ફાયદો? સારા પૈસા મળશે. સારા પૈસાથી શું ફાયદો? કે અમારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ રહેશે. તો એનાથી શું ફાયદો? તો અમને આનંદ મળશે. આપણે બધા માનવો અનાદિકાલથી ફક્ત એક વસ્તુના ચાહમાં છે કે જેનું નામ છે આનંદ. અને એટલા માટે આપણે આપણું આખું આ સંસાર વસાવીને બેઠ્યા છે. એટલા માટે આપણે જોબ કરીએ છીએ, એટલા માટે સવારની બોમ્બેની ટ્રેનમાં ધક્કાઓ ખાઈએ છીએ, એટલા માટે પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? એક જ ગોલ છે આપણા બધાનું, એ છે આનંદની પ્રાપ્તિ. આ વસ્તુ સમજી જાય પછી હવે વાત આવે તો આપણે શું કર્યું? અમે પૈસા તો કમાવ્યા, સુખ મળ્યું અમને, ઇનોવા લીધી, પછી થાય ફોર્ચ્યુનર લો, પછી થાય કે હવે મર્સિડીઝ લો, પછી થાય કે BMW લો, પછી થાય કે હવે ટેસ્લા ખરીદો. તો આનું અંત ક્યાં છે? એક વસ્તુ સમજો પ્રિયજનો, કે ભગવાનમાં આનંદ છે. ધ્યાનથી સાંભળજો, ભગવાનમાં આનંદ છે અને સંસારમાં સુખ છે. આપણને બધાને જોઈએ આનંદ જીવનમાં, પણ આપણે બધાએ પ્રયત્નો કર્યા સુખના, અને એટલા માટે જીવનમાં ડિપ્રેશન આવે, સ્ટ્રેસ આવે, એન્ઝાઇટી આવે. આ સુખમાં અને આનંદમાં શું ફરક છે? એક સિમ્પલ ભાષામાં આપને સમજાવું તો સુખ એ વસ્તુ છે, સુખ એ છે કે જેનું ચાર્મ ધીરે ધીરે ઘટી જાય, અને આનંદ એ છે કે જેનું ચાર્મ ધીરે ધીરે વધી જાય. ગેટ વે ઓફ ઇન્ડિયા ફરવા જાઓ, પહેલી વાર ફરવા ગયા હશો 40 વર્ષો પહેલા, તો બહુ મજા આવી. મજા આવી હતી કે નહીં? કેટલું સરસ ગેટ છે. બીજી વાર જાઓ, મજા આવી. ત્રીજી વાર જાઓ, ઠીક લાગે. ચોથી વાર, અરે ભાઈ હવે જવા દે ને યાર, બહુ જઈ આવે. જે મહેમાન આવે લાવો ગેટ વે ઓફ ઇન્ડિયા, જે મહેમાન આવે લાવો નરીમન પોઈન્ટ, લાવો મરીન ડ્રાઈવ. હવે અમે કંટાળી ગયા હવે ત્યાં જઈ. મરીન ડ્રાઈવે પહેલી વારમાં બહુ સુખ આપ્યું, બીજી વારમાં એનાથી ઓછું સુખ આપ્યું, ત્રીજી વાર એનાથી ઓછું આપ્યું, અને ધીરે 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 એની સુખ આપવાની ક્ષમતા ઘટી ગઈ. અને એટલા માટે મરીન ડ્રાઈવ થઈ ગઈ. પછી માનવની શું ટેન્ડન્સી છે કે એનાથી સારી વસ્તુ શોધે, કે હવે આપણે દુબઈ ફરવા જઈએ. દુબઈ પણ 5 વાર સુખ આપશે. પછી દુબઈ ફરી લીધું, પછી થાય લંડન ફરવા જઈએ. લંડનમાં શું 5 વાર જોઈ આવ્યા પેલું બિગ બેન, હવે શું? એ ચક્કરમાં માનવે પોતાના આટલા જીવનનું એટલા વર્ષો કાઢી દીધા, હાથ કઈ લાગે નહીં, અને અંતમાં 4 લોકો ખભે ઉઠાવીને લઈ જાય, જે હતું બધું અહીંયા છે. આપણે બધા સચ્ચિદાનંદ ભગવાનના અંશ છે, આપણે બધા આનંદના અંશ છે. અને એટલા માટે અનાદિકાલથી આપણા મનની અંદર આનંદ પામવાની ઈચ્છા છે. પણ આપણે બધાએ ભૂલ એ કરી કે આપણે બધાએ સુખમાં આનંદને શોધ્યા, આપણે બધાએ પૈસામાં આનંદને શોધ્યા, આપણે બધાએ મોંઘી ગાડીમાં આનંદને શોધ્યા, આપણે બધાએ ઇન્સ્ટાગ્રામમાં મળતા ફોલોઅર્સમાં આનંદને શોધ્યા, આપણે બધાએ સમાજના અધ્યક્ષ પદમાં આનંદને શોધ્યા. પણ એ આનંદ ક્યાંય મળશે નહીં. અને એટલા માટે ભગવાન આનંદ રૂપ છે. તો મન તૃપ્ત કઈ રીતે થાય? પ્રશ્ન થાય કે ચાલો આપણે બધા આનંદના તો અંશ છીએ, આનંદ પ્રાપ્ત કરવો આપણા બધાનો અલ્ટિમેટ ગોલ છે. પણ હવે આનંદ પ્રાપ્ત કઈ રીતે થાય? મહાપુરુષો કહે કે ભગવાન સિવાય, ભગવાનની કથા સિવાય અને ભગવાનના નામ સિવાય આ જગતમાં કોઈની એવી ક્ષમતા નથી કે જે આપણામાં આનંદનું પ્રત્યારોપણ કરી શકે. ભગવાન છે એ આનંદ રૂપ છે. જેમ મેં કહ્યું, સુખનો સ્વભાવ છે કે એનું ચાર્મ ધીરે ધીરે ઘટતું જાય. વ્યક્તિ ભૂખ્યો હોય, થાળમાં રસગુલ્લા પીરસો, પહેલો રસગુલ્લો ખાય તો બહુ સ્વાદ આવે, બીજો રસગુલ્લો ખાય તો મજા આવે, ત્રીજો રસગુલ્લો ખાય તો પેટ ભરાઈ જાય, અને ચોથો રસગુલ્લો મૂકવા જાય તો કે અરે ભાઈ હવે રહેવા દે ને યાર, બહુ થઈ ગયું.
તો રસગુલ્લામાં જ આનંદ હોત, 10 રસગુલ્લા પણ આનંદ આપવા જોઈએ. સુખનું ચાર્મ ધીરે ધીરે ઘટે, આનંદનું ચાર્મ ધીરે ધીરે વધે. ધ્યાન આપજો. શ્રીનાથજીના દર્શન કરવા પહેલી વાર ગયા હશો, જ્યારે આપ નાના હશો, કદાચ બા લઈ ગયા કે મમ્મી લઈ ગયા કે પપ્પા લઈ ગયા, ધરાર લઈ ગયા કે ચાલ બેટા ચાલ, ધક્કાઓ ખાધા મંદિરમાં, ઠીક લાગ્યું. બીજી વાર નાથ દ્વારા જાઓ તો પહેલી વાર કરતા આનંદ ઓછું થાય કે વધે? હાજી, ઓછું થાય કે વધે? વધે. ત્રીજી વાર જાઓ તો બીજી વાર કરતા આનંદ ઓછું થાય કે વધે? જો આપ જ કહો છો, હું તો કંઈ કહેતો નથી. હવે નાથ દ્વારા પણ શેના માટે જાઓ એ પણ કીર્તનિયાજી, ઘણા લોકો દર્શન કરવા જાય ને ઘણા બટાકા પૌવા અને પુદીનાની ચા પીવાય જાય, શોપિંગ કરવા જાય ઘણા. નાથ દ્વારા શેના માટે જાઓ છો એ પણ એક પ્રશ્ન છે. શ્રીનાથજીના દર્શન કરવાનું જો ઉદ્દેશ્ય હશે તો દર વખતે આનંદ આપનું વધશે, કારણ કે એ આનંદ છે. ગિરિરાજજીની પરિક્રમા કરવા જશો, યમરાજજીનું પૂજન કરવા જશો, પહેલી વાર નાનપણમાં કર્યો હશે તો કંઈ વધારે સમજ પડી ન હશે, પણ ધીરે ધીરે કરતા 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 એનું આનંદ વધવા લાગે. સુખ ધીરે ધીરે ઘટી જાય, આનંદ ધીરે ધીરે વધી જાય. અને આ જ કારણ છે કે આપણા આચાર્યોએ કહ્યું કે ભગવાનમાં મન લગાડો, ઠાકોરજીમાં મન લગાડો, ઠાકોરજીથી પ્રેમ કરો. કારણ કે ઠાકોરજીની પ્રીતિ સિવાય, ભક્તિ સિવાય આપણા મનને કોઈ તૃપ્ત કરી શકવાનું નથી. ભગવાનની ભક્તિ સિવાય કોઈનામાં એ સામર્થ્ય નથી કે આપણને હંમેશા માટે પ્રસન્ન કરી દે. મોંઘી ગાડી લાવ્યા, સારા સર્કલમાં બેસતા થયા, તમારા મિત્રે તમારાથી મોંઘી ગાડી લીધી તો તમારી મોંઘી ગાડીનું મજા એક જ ક્ષણમાં ઘટી જશે. 2 કરોડ ખર્ચ્યા, પણ જ્યાં ખબર પડી કે અમારા ફલાના મિત્રે 2.5 કરોડની ગાડી ખરીદી, એક જ સેકન્ડમાં 2 કરોડનું મજા ગાયબ. બેનો સાડી લઈ આવ્યા, 1 લાખની સાડી લઈ આવ્યા, પણ ખબર પડી કે અમારા જેઠાની તો 1.25 લાખની સાડી લઈ આવ્યા, તો એક જ સેકન્ડમાં સાડીનું મજા ગાયબ. અને એટલા માટે મહાપુરુષોએ સંસારને મિથ્યા કહ્યું. બહુ ધ્યાનથી વિચાર કરવા જાઓ પ્રિયજનો તો આ વાત એકદમ સાચી લાગે. હમણાં મેં વાંચ્યું હતું કે જ્યારે વ્યક્તિ જન્મે ત્યારે એનું વજન 2-3 કિલોનું હોય, બરાબર? વ્યક્તિ જન્મે તો એનું વજન 2-3 કિલોનું હોય. 80-90 વર્ષ આ ધરતી ઉપર કાઢે, બોમ્બે રહે કે ભાવનગર રહે કે અમરેલી રહે કે બગસરા રહે કે મદ્રાસ રહે કે કલકત્તા રહે, પ્રોપર્ટી કમાય ન કમાય, પૈસા કમાવે ન કમાવે, અંતમાં 90 વર્ષ 100 વર્ષ ધરતી ઉપર કાઢે, તમે એને લઈ જાઓ સ્મશાનમાં બાળી દો અને એની જે રાખ ભેગી કરો ને એ ફરી 3 કિલોની જ થાય. જન્મ્યા વજન 3 કિલો હતું, 90 વર્ષ ધરતી પર રહ્યા, અંતમાં બાળી દીધા, આપણને રાખ ભેગી કરી, એનું પણ વજન 3 કિલો જ રહેવાનું છે. એટલે આપણને પોતાની જાતની સિરિયસલી લેવા જેવું કંઈ બચતું જ નથી. અને એટલા માટે આપણા આચાર્યોએ કહ્યું કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ हेतवे, कि हमारे प्रभु सतरूप हैं, हमारे प्रभु चितरूप हैं और हमारे प्रभु आनंद रूप हैं. सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति हेतवे. प्रभु केवा छे कि आ विश्वनी उत्पत्तिमां जे कारण छे वो हमारे प्रभु हैं. तापत्रय विनाशाय, प्रभु कौन छे कि जे ત્રણેય તાપને દૂર કરે છે અને જીવને દુઃખથી આનંદ તરફ લઈ જાય છે, એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. અને એટલા માટે આપણે ત્યાં કહ્યું કે મારું મનડું છે ગોકુલ વનરાવન અને મારા તનના આંગણિયામાં તુલસીના વન. કારણ કે આપણા જૂના વૈષ્ણવ જાણતા હતા કે સાચો આનંદ ક્યાંક હોય તો એ કાંદીવલીના ફ્લેટમાં નથી, પરેલના ફ્લેટમાં નથી, એ તો છે ભગવાનના ચરણોમાં. એ બધું કરવું છે. એનો અર્થ એ પણ નથી કે સંન્યાસ લો ને હિમાલય પર ચાલ્યા જાઓ. કરવું બધું જ છે, કર્મ કરવા છે. ભગવાને ગીતામાં અર્જુનને એવું ન કહ્યું કે તું જા ઘરે બેસી જા, યુદ્ધ ન કર. ભગવાને કહ્યું કે તું યુદ્ધ કર, પણ તારી મતિ મારામાં રાખ. તું તારા ભાઈઓને માર, પણ તારા યશ પ્રાપ્તિ માટે ન માર, રાજા બનવા માટે ન માર, પણ મારાથી પ્રેમ વધારવા માટે માર.
તસ્માત મુત્તિષ્ઠ યશો લભસ્વ મયૈ વૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચન. અરે અર્જુન, તું તો ખાલી નિમિત્ત છે, આ બધું મેં પહેલાથી લખાયેલું જ છે બધું. એક વિચારે કહ્યું ને કે વર્લ્ડ ઇઝ અ ડ્રામા, એ લાઈફ ઇઝ અ ડ્રામા, વર્લ્ડ ઇઝ અ સ્ટેજ, ગોડ ઇઝ ડાયરેક્ટર એન્ડ વી ઓલ આર એક્ટર્સ. ભગવાને આપણી સ્ક્રિપ્ટ પહેલાથી જ લખી રાખી છે. હોઈ હે વહી જો રામ રચી રાખા ને અનુભવાય. આપણે ઘણીવાર બહુ મોટી મોટી પ્લાનિંગો કરીએ કે અમે ત્યાં ફરવા જઈશું, ફલાણું કરીશું, અને ખબર પડે કે કોઈ યુદ્ધ ચાલુ થઈ ગયું, ફલાણું કંઈક બીજું થઈ ગયું. વિચાર કરી કે સોનું ખરીદીશું, તો કોઈ કહી દે કે સોનું ન ખરીદતા, બહાર ન જતા. તો આ જીવનનું કોઈ ખબર નથી પ્રિયજનો. અને એટલા માટે આપણે ત્યાં કહેવાયું કે મારા ઘટમાં બિરાજતા કોણ? તો શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી. કારણ કે સચ્ચિદાનંદ રૂપ કોઈ હોય તો એકમાત્ર આપણા પ્રભુ જ છે.